રાતે અચાનક 12 વાગે બધા સૂતા હતા અને એવો એકદમ આવે ને ખૂબ જ નુકસાન કરે. રાત્રે પૂરા ઊંઘમાં ઘણા બધાને કોઈ વગર એકદમ ખબર વગર અચાનક એટલું બધું તોફાન આવ્યું ને કે વાવાઝોડાને પણ આવી ગયો છે એટલો. અને ચેટલાના શેડ ઉડી જાય, નળિયા ઉડી જાય, પતરા ઉડી જાય, કોઈ પશુઓને નુકસાન છે. ગામમાં અમુક પશુઓ મર્યા મેં સમાચાર સાંભળ્યા છે. આમાં લાઇટના વીજળીના ધબલા તો ખૂબ જ પડી ગયા છે. હાલમાં તો બધું વ્યસ્ત વ્યસ્ત બની ગયું છે. રાતે અચાનક 12 વાગે બધા સૂતા હતા અને એવો એકદમ આવે ને ખૂબ જ નુકસાન કરે. રાત્રે પૂરા ઊંઘમાં ઘણા બધાને કોઈ વગર એકદમ ખબર વગર અચાનક એટલું બધું તોફાન આવ્યું ને કે વાવાઝોડાને પણ આવી ગયો છે એટલો. અને ચેટલાના શેડ ઉડી જાય, નળિયા ઉડી જાય, પતરા ઉડી જાય, કોઈ પશુઓને નુકસાન છે. ગામમાં અમુક પશુઓ મર્યા મેં સમાચાર સાંભળ્યા છે. આમાં લાઇટના વીજળીના ધબલા તો ખૂબ જ પડી ગયા છે. હાલમાં તો બધું વ્યસ્ત વ્યસ્ત બની ગયું છે.